શિયાળામાં મને ઘણા લોકો પ્રશ્ન પૂછે કે અમારે જ્યુસ પીવો જોઈએ કે સૂપ પીવો જોઈએ. કારણ કે ઘણા લોકો કહે છે જ્યુસ બેસ્ટ છે, ઘણા લોકો કહે છે સૂપ જ પીવો. પરંતુ બંને સાચા છે, પણ દરેક માટે નહીં. આજના વિડીયોમાં આપણે ક્લિયર કરીશું કે કોણે જ્યુસ પીવો જોઈએ, કોણે સૂપ પીવો જોઈએ, જેથી આપણી હેલ્થ બગડે નહીં. નમસ્કાર, હું છું કાનન માંકડ. તો પહેલા આપણે જ્યુસનું ઇમ્પોર્ટન્સ સમજી લઈએ, ત્યારબાદ છે સૂપ વિશે થોડું કન્ફ્યુઝન છે દૂર કરીએ. શિયાળામાં સામાન્ય રીતે આપણું પાચન છે એ થોડું સ્લો હોય છે, શરીર છે એ સ્ટીફ લાગે છે, એનર્જી પણ ક્યારેક લો લાગે છે. તો આવા સમયે જ્યુસ છે, સૂપ છે, આપણને બંને મદદ કરી શકે છે. પરંતુ ખોટો સમય, ખોટી રીત છે એ જ હેલ્થ પ્રોબ્લેમ છે ક્રિએટ કરે છે. તો આપણે આજના વિડીયોમાં જોઈશું વિન્ટર ફ્રેન્ડલી જ્યુસ, સાચો સમય, ત્યારબાદ જ્યુસ વર્સિસ સૂપ. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. જ્યુસ જોઈએ તો જેમાં આપણને જરૂર પડશે એક ગાજર, અડધું બીટ, અડધો ઇંચ આદુનો ટુકડો અને પાણી છે જરૂર મુજબ. આમાં તમારી રીતે કોઈ પણ સામગ્રી છે ઉમેરી શકો. સામગ્રી કે રેસીપીની મહત્વ નથી, પણ તેના કરતાં પણ તમે જ્યુસ છે ક્યારે પીવો છો, કેવી રીતે પીવો છો એ વધારે અગત્યનું છે. તો બસ આ બધી સામગ્રીઓને ધોઈ નાના ટુકડા કરી મિક્સરમાં છે સ્મૂથ બ્લેન્ડ કરવાનો છે. થોડો થીક નહીં રાખીએ, થોડો પાતળો રાખશું જેથી આપણું ડાયજેશન છે સરળ રહે. આ જ્યુસ આપણને શું કામ કરશે? તો એક તો એવી વસ્તુ ઉમેરી છે તો ચહેરાને નેચરલી ગ્લો કરશે, સાથે આપણને એનર્જી, તમારી લો છે, લો ફીલ કરીએ છીએ તો તમને એનર્જી આપશે, તમને તાકાત આપશે શરીરમાં, જેથી તમે આખો દિવસ છે સરસ રીતે પસાર કરી શકો. તમારું બ્લડ સર્ક્યુલેશન છે એ ઇમ્પ્રૂવ કરશે, બોડીમાં ક્યાંય પણ સ્ટીફનેસ છે તો એ ઘટાડશે. તો ઓવરઓલ બધા જ લોકો માટે આ ફાયદાકારક છે. ખાસ કરીને ઓફિસ જતા લોકો છે, ઘરમાં કામ કરતી સ્ત્રીઓ, વડીલો છે, બાળકો છે, આ બધાને પચવામાં પણ સરળ રહેશે અને ઓવરઓલ તેના હેલ્થ બેનિફિટ છે વધારશે. જાણીએ શિયાળામાં જ્યુસ પીવાનો બેસ્ટ ટાઈમ. તો સવારે નાસ્તો કર્યા બાદ 20 થી 30 મિનિટ છે તમે પી શકો છો. ઉઠીને ખાલી પેટે નહીં પીવાનો. હવે વિચાર થાય કે ખાલી પેટે કેમ નહીં? તો આપણું ડાયજેશન છે શિયાળામાં છે નેચરલી સ્લો હોય છે. જો તમે શિયાળામાં ખાલી પેટે જ્યુસ પીશો તો તમને ગેસ, એસિડિટી છે, બ્લોટિંગ છે થવાની સંભાવના રહે છે. તો ખાસ ધ્યાન રાખવાનું, ભૂખ્યા પેટે નહીં, વહેલી સવારે નહીં, અને ખાસ કરીને રાત્રે પણ નહીં પીવાનું. કારણ કે રાત્રે તમે જ્યુસ પીવો છો તો એનાથી તો તમને એનર્જી મળે છે. આપણે સ્લીપ મોડમાં જવાનું છે, પરંતુ જ્યુસ પીશું તો આપણી સ્લીપ ડિસ્ટર્બ થાય છે. આ સાથે કફ છે, કોલ્ડ છે થવાની સંભાવના પણ રહે છે. તો વહેલી સવારે નહીં, સૂતા વખતે નહીં અને ભૂખ્યા પેટે નહીં. નાસ્તા કર્યાની 20 થી 30 મિનિટ બાદ સવારે તમે પી શકો છો. સૂપ ઉપર તો તમે શિયાળામાં તમારી મેળે ઘણા બધા સૂપ છે બનાવી શકો છો. ખાસ કરીને વેજીટેબલ સૂપ છે, ટોમેટો સૂપ છે, મગ છે, મગની દાળનો સૂપ પી શકો છો. હૃદયને લગતી તકલીફ હોય તે લોકો માટે તો દૂધીનો સૂપ છે, રામબાણ છે. પણ ખાસ ધ્યાન રાખવાનું, કોઈ પણ સૂપ પીએ પણ તેમાં મલાઈ છે, ક્રીમ છે તે અવોઇડ કરવાનું. તીખો તામસી નહીં બનાવવાનો, બને એટલો છે એ સાત્વિક રાખવાનો. અને ખાસ કરીને પેકેટમાં જે મળે છે અથવા તો તૈયાર સૂપ છે, ગરમ પાણીમાં સામગ્રીઓ નાખો અને સૂપ બની જાય, એવો અવોઇડ કરવાનો. બને એટલું છે ઘરગથ્થુ જે સામગ્રીઓ છે તેનાથી જ બનાવવાનું છે. કારણ કે આ સૂપ આપણને કયા લાભ આપે છે? તો એક તો ગરમ ગરમ સૂપ પીએ છીએ ત્યારે આપણને શરીરમાં જે પણ ઠંડી હોય તરત જ ઉડી જાય છે. ઇન્સ્ટન્ટ આપણને એનર્જી પણ આપે છે અને નેચરલ હીટ કરે છે આપણા શરીરને. બીજું, જે પણ શરીરમાં તમને જકડન હોય તેને દૂર કરવામાં મદદ કરે છે. શરદી કફની તકલીફ હોય, તાવ આવ્યો હોય ત્યારે પણ તમે સૂપ છે સરળતાથી લઈ શકો છો. અને ખાસ કરીને તમારી સ્લીપ ક્વોલિટી છે એને પણ ખૂબ સરસ ઇમ્પ્રૂવ કરે છે. ખાસ કરીને જે લોકો વડીલો હોય છે અથવા તો સાંધા દુખવાનો પ્રોબ્લેમ હોય છે, નબળાઈ લાગતી હોય છે, પચવામાં કંઈક તકલીફ પડે છે, ભારે ખોરાક સરળતાથી પચતો નથી, તો તેનું ડાયજેશન સ્લો હોય, વીકનેસ હોય, જોઈન્ટ સ્ટીફનેસ હોય, તેવા લોકોએ સૂપ છે એ 100% છે પીવો જોઈએ. જે લોકોને વજન ઘટાડવું છે તો ડિનરમાં તમને હળવું લેવાનું મન થાય ત્યારે તમે સૂપ લઈ શકો છો. વારંવાર શરદી કફની સમસ્યા થતી હોય, તાવ આવતો હોય ત્યારે પણ તમે સૂપ છે એ નિયમિત લો તો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે. એ સૂપ પીવાનો સાચો સમય તો શિયાળામાં ખાસ કરીને સાંજે 5:30 થી 7:30 છે સૂપ માટે બેસ્ટ ટાઈમ છે. આ સમયે આપણું ડાયજેશન એક્ટિવ હોય છે, આપણું બોડી છે એ પણ ડિનર માટે તૈયાર થાય છે, સૂપ સરળતાથી પચી જાય છે અને ખાસ કરીને કોલ્ડ કફની રિસ્ક છે એ પણ ઘટી જાય છે. ઘણા લોકોને છે સૂપ છે એઝ અ ડિનર લેવું હોય છે, પેટ હળવું રાખવું હોય છે, વજન ઘટાડવાની જર્ની ચાલુ છે, તો તમે માત્ર જમવામાં છે એ સૂપ લઈ શકો છો. અથવા તો એની સાથે કોઈ હળવી આઈટમ છે એ 7:30 સુધીમાં લઈ લો તો તમારું ફૂલ ડિનર છે થઈ જાય છે. ખાસ ધ્યાન રાખવાનું કે સૂપ સાથે પેલા તળેલા નાસ્તા છે કે બ્રેડ છે કે તળેલી કટલેસ છે એવું બધું અવોઇડ કરવાનું અને સિમ્પલ તમે હળવું ભોજન સાથે સૂપ લો તો તમને સરળતાથી પચી પણ જાય. આવીએ લાસ્ટ અને મેઇન પોઈન્ટ પર, કોણે જ્યુસ પીવો જોઈએ, કોણે સૂપ પીવો જોઈએ. જ્યુસ વર્સેસ સૂપ.
તો તમારી હેલ્થ નોર્મલ છે, ડાયજેશન પ્રોપર છે, તમને એનર્જી બૂસ્ટ કરવી છે, તો તમારા માટે જ્યુસ છે એ બેસ્ટ ઓપ્શન છે. સવારે નાસ્તાની 20 થી 30 મિનિટ બાદ પીવાનો અને અઠવાડિયામાં 3 થી 4 દિવસ. જો તમારું ડાયજેશન છે પુઅર છે, તમને શરીરમાં વીકનેસ લાગે છે, સાંધાઓ જકડાઈ ગયા છે, તમને કોલ્ડ કફ વધારે રહે છે, તો તમારા માટે સૂપ છે એ બેસ્ટ ઓપ્શન છે. સાંજે 5:30 થી 7:30. હેલ્થ નોર્મલ જ્યુસ, પુઅર ડાયજેશન વીકનેસ સૂપ. તો મિત્રો શિયાળામાં છે ચોઈસ કરતાં પણ ટાઈમિંગ અને તમારી બોડી કન્ડિશન છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો આશા રાખું છું આ માહિતી આપને પસંદ પડશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.